હાલો મિત્રો, તો કેમ છો? તો તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોકમાં. તો જો આપણે હવે અત્યારે પોરબંદર હાઈવે ઉપર જતા હતા, તો આપણે જામવંતની ગુફા બાજુ જવાનો રસ્તો આપણે આવી ગયો છે. તો આપણે પોરબંદર નથી જવાનું, પોરબંદર અહીંથી માત્ર 7 કિલોમીટર છે. તો આપણે પોરબંદર નથી જવાનું, આપણે જામવંતજીની ગુફાના દર્શન કરવા જવાનું છે. અહીંયા જ્યાં ભગવાન કૃષ્ણ ને જામવંતી મળ્યા હતા, અને તો આપણે અહીંયા ગુફા છે, તો આપણે એ ગુફા જોવા જઈએ છીએ. તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં, આપણે તમને ત્યાં તો મિત્રો જો આપણે ફાઇનલી જામવંતજીની ગુફાએ પહોંચી ગયા છીએ. રસ્તો બહુ ખરાબ હતો, કારણ કે અમે આમ જંગલ જેખામાં થઈને આવ્યા, અને મેપમાં જે રસ્તો હતો ને એ હતો જ નહીં, કાંઈક અલગ અલગ જ હતો. મેપમાં રસ્તો તો એ તો દિવાલ થઈ ગઈ છે. આ સિમેન્ટની ફેક્ટરી વાળાઓએ દિવાલ કરી નાખી છે આખી એટલે આમ ફરીને આવ્યા. અને તમે આવો ને તો હાઈવેથી જ આવજો, રસ્તેથી આમ શોર્ટકટના ચક્કરમાં ન પડતા. જો કે શોર્ટકટ પડ્યું ઘણું, પણ તમે આમ થઈને જ આવજો, કારણ કે આ જંગલ વિસ્તાર છે. તો હાલો અંદર જઈને તમને બતાવું જામવંતજીની ગુફા. સોમનાથ પોરબંદર પાસે ક્યાં ઘરે શું કામ છે? તો હું તો ત્યાં જવાનું છું. હું તો આયા જવાનો છું. ગાડી છે. બધે ક્યાં જવાના છે ગાડીએ? તમે આવો છો? આ તો મારે આવજો. ના ભાઈ ના આવે, કૃષ્ણ ભગવાન જે જામવંતી છે. ત્યાં છે ક્યાંક. ગુફાએ જવું છે, કામ જવું છે. હા એમને આની અંદર એસી છે. બોલ કેમ એમ?
ચાલુ જ રાખજો. બોટલ પાછી લેતા આવજો, મુકતા ના આવતા. જો એ અગત્ય ના ના આવી ગયું. તો મિત્રો જો અહીંથી એક જણું જઈએ કેવું છે. આપણે ભાઈ આમાં મેં આપણે સાઈડમાં ઉભા રહી ગયા. થોડોક અઘરો રસ્તો છે, હાંકડો રસ્તો છે. એક જણો તો માન જઈએ કેવું છે. થોડોક અઘરો રસ્તો ને હાંકડો રસ્તો. એક જ જણું અંદર જઈ શકે. આ લગભગ 10-20 ફૂટ તો આપણે નીચે આવી ગયા. હજી 10 ફૂટ જેટલું નીચે જવાનું છે. તો બને રહેજો, હાલો તમને બતાવું. આ ઉપરનો સીન છે, હજી તો અંદર જવાનું જ છે. પણ અહીંયા અંદર તો ઠંડુ ઠંડુ છે. આ તમે જો, ફૂલ ઠંડુ છે, બહુ ઠંડુ ઠંડુ છે. આવો તમને બતાવું. આ દોરડાની સહારે આવો. યસ યસ. એક મિનિટ. મમ્મી કે આગે કરતા है જામવંતીની થશે ને બહુ ઊંડી છે હો. હજી અંદર હાલત જવાનું છે. તમને બધાના દર્શન કરાવશું. બનાવે છે. અહીંયા શિવલિંગ પણ 5 શિવલિંગ છે. દર્શન કરવા. બધી શિવલિંગમાં ઉપરથી પાણીના ટીપાં પડે. શિવલિંગમાં ઉપરથી પાણીના ટીપાં. આ બાજુ તો બહુ જ છે. આ એક પણ શિવલિંગ છે. અહીંયા પણ શિવલિંગ. અહીંયા બધી પાણીના ટીપાં પડે છે. તો એના પણ દર્શન કરી લો. બોર્ડમાં દાયા સૌ શોખ શાંખ છે. દાયા શંખ છે. આ શંખ છે, તમે જોઈ લો મિત્રો. દિવાલની અંદર શંખ છે. વિચાર કરો કેવી છે આ. જામવાની તપ કરતા હશે ને. શિવલિંગ છે. એ શિવના પ્રતિક પણ. તો મિત્રો જો અહીંયા તો પાણીના ટીપા પડે જ છે. આવો જો તો પડખેથી તમને બતાવજો. પણ અહીંયા પાણી ટીપા પડે, અવાજ આવતો છે. આ બધી શિવલિંગ છે, કોઈ બેહારેલી નથી. પ્રાગત્ય શિવલિંગ છે. બધી જામવંતજીએ કદાચ બેહારેલી હોય એ શિવલિંગ છે. આ એનું ઘર હતું જામવંતજી. આમાં જો ગરમી થોડી પણ નથી. એકદમ ઠંડુ વાતાવરણ છે. એસી જેવું છે. તમે આવો ને તો ગરમી સહેજે થતી નથી. અહીંયા એસી જેવું વાતાવરણ છે. તમે આપણા ઘરમાં એસી લગાવ્યું હોય એવું વાતાવરણ. ઠંડુ ને હાવ
મિત્રો આમાં પણ નીચે કૂવો હશે જો અહીંયા પણ કૂવો છે. ચાલો હજી આ બાજુ તમને બતાવું. અહીંયા લીધો મિત્રો જો આ વસ્તુ લગભગ કોઈ યુટ્યુબમાં બતાવેલી નથી, આપણે તમને પહેલી વાર બતાવી છે. એટલે જોજો તમે આ બધું શિવલિંગ છે. જો અહીંયા જામવંત જે મણી હતી સત્ય ભામાની એ એને પરત આપે છે અને ભગવાન કૃષ્ણને જામવંતી મોકલે છે અને એના વિવાહ પણ અહીંયા કરાવે છે ભગવાનના. આ ઈ જ દ્રશ્ય છે, આ ઈ જ જગ્યા છે મિત્રો. ઓલા પણ છે અને એક ઓલી સાઈડ છે, આ સાઈડ છે. અંદર જાય છે તો આપણે જવાનું નથી ત્યાં, કારણ કે ઉપરથી ના પાડી છે કોઈ ગોળીયામાં જાશો નહીં, કારણ કે આ એક રહસ્યમય જગ્યા છે. નીચે પાણી આવે છે, ત્યાંથી આપણે પાણી બોટલ ભરી અને હવે હાલો આપણે અહીંયા જો ઝીણી ઝીણી શિવલિંગ જો માણાએ બનાવેલું છે હાથેથી. આપણે બનાવ્યું. જો અહીંયા અમે પણ શિવલિંગ એક બનાવી. અમે પણ એક શિવલિંગ બનાવી. તમે આ બાજુ આવો એટલે અહીંયા આવવાનું ભૂલતા જ નહીં. બહુ મસ્ત જગ્યા છે. ઉપર તમે જોયું ને આ ગુફા પણ તમે જોઈ લો, બહુ મસ્ત જગ્યા છે. પાણીની લાઈન અહીંથી લાવેલા છે, નીચે આવે પાણી ઉપાડી નહીં. તો જો આ છે જામવંતનું ગોળી, જે ગુફા કહેવાય ને જામવંતજી, આ ઈ ગુફા. અને આ તો શિવલિંગ તો પાર નથી. જો સામે પણ લખી શિવલિંગ છે, આ સાઈડે શિવલિંગ છે. તમે આવો પોરબંદર આવો એટલે પોરબંદર થી આખો નથી, પોરબંદર થી માત્ર 10-15 કિલોમીટર હોય. તો તમે આમ થઈને આવ્યા એટલે ખબર નથી, તમે આવો તો અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં. જો અહીંયા તો નફેદ શિવલિંગ ની ખાતના છે, અમને તો બહુ ગમે. તમે આવો ને તો એક ફેર જરૂર આવજો. કારણ કે આ જગ્યા જોવા લાયક છે. જૂની ભગવાન કૃષ્ણ વખતની અને આ દ્વારકા જોડાણની જગ્યા છે. તો આવો તો ભૂલતા નહીં. ચાલો અહીંયા આપણે પદ્ધર જાય, કારણ કે જાજી અંદર 5 મિનિટનું જ થયું હતું. આપણે કોઈ ઘણો સમય લીધો, 10-15 મિનિટ. એટલે આપણે ધીમે ધીમે ઉપર જઈએ. પગથિયામાં છે ને ધ્યાન રાખીને હાલવું પડે. બહુ હાંકડા પગથિયા છે. એક જ વ્યક્તિ હાલે કે જેમાં ડબલ ભેગા થઈ જાય ને તો હકડાશ થઈ જાય થોડીક.
અને બાબા દે બે યાર હવે બહાર જ ગયો રામ રાજ્ય સારું આજ કે કઈક ને દીદી પસંદ ક્યાં છે? गाड़ी ना है ચાલ બેટા બધું એક વાત છે. તો મિત્રો જો આપણે બહાર ઉપરની નીકળ્યા એટલે અહીંયા પ્રસાદ આપતા હતા એટલે આપણે પ્રસાદી લીધી અને તમે પણ આવો ને તો અહીંયા પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. તો ચાલો પ્રસાદી અમે લઈ લઈએ. તો મિત્રો જો જામવંજીની ગુફાએ જઈએ એવા બહાર નીકળીને પ્રસાદી પણ લઈ લીધી આપણે અને સામે આપણે ઓલો એક ઘડિયાળ રૂમ જોયો તમને વિડીયોમાં બતાવ્યું છે. એક ઘડિયાળ રૂમ છે, મંદિર છે, એનું નામ જ ઘડિયાળ રૂમ છે મંદિરનું. એની અંદર ગયા ને તો નકરો કેવો કાંઈ એક હરખો જ અવાજ આવતો ટક 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 ટક. ઓલી એક ઘડિયાળ હોય ને તો એનો અવાજ ન આવે આપણને. એની હું માનતા અને એક ધારી ના કાંઈક હશે એ રૂમની કાંઈક ખાસિયત લાગી ખરી. ઘડિયાળ ચડાવતા હશે, માણા માનતા કરતા હશે કે ઘડિયાળ મૂકશું એમ. આખા હોલમાં નકરી ઘડિયાળ હશે. અને રહસ્યમય જગ્યા છે હો આ એક જગ્યા. અને આખા રૂમમાં એક જ અવાજ આવે ટાક 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 કા. એક હારે બધી ઘડિયાળો હાલતી હતી ને એટલે. તો મિત્રો તમે આવો એટલે ભૂલતા નહીં. જો પોરબંદર આવો ને એટલે રાણાવાવ વાળા રસ્તે થી હાલશો ને એટલે તમને આ જગ્યા મળી જશે. કારણ કે બહુ સરસ જગ્યા છે. આજે અહીંયા બહુ ઓછા માણસો આવે કારણ કે આમ જંગલ વિસ્તાર જેવું છે ને એટલે ઓછા માણસો. અને બસ હવે અહીંથી આપણે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો કેવો લાગ્યો આપણો વિડીયો મિત્રો? જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે એટલી મહેનતથી આપણે વિડીયો બનાવ્યો છે મિત્રો. તો લાઈક કરજો, શેર કરજો. બસ બીજું તો શું કા. જય દ્વારકાધીશ. હવે આપણે મળવી જો બીજો વિડીયો બનાવશું તો તમને નેક્સ્ટ પાર્ટમાં આપણે મળશું.